તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે ટકેલું જે જીરાનું બજાર ભાવ જે છે તે હવે ડાઉન થવાની શક્યતા છે કે કેમ, અને આગળના સમયમાં ભાવ કેવા રહેશે જીરાના. ખેડૂત ભાઈઓ, ખાસ આપણે ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હો ને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત ભાઈઓ, વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળી રહે. તો ખેડૂત મિત્રો, જે ડાઉન બજાર જે જીરાનું ચાલી રહ્યું હતું, જે 3400, 3300, 3400, 3500 આસપાસ જે ડાઉન બજાર ચાલી રહ્યું હતું, તે ખેડૂત ભાઈઓ ક્યાંક ને ક્યાંક ઓછામાં ઓછો 250-300 નો સુધારો આવી અને અત્યારે બજાર જે છે જીરાનું બજાર જે છે તે સ્થિર મળી રહ્યું છે. તો ખેડૂત ભાઈઓ, જે ભાવ ખેડૂતોને 3400-3500 મળતા હતા તે અત્યારે 3700-3800 આસપાસ 20 કિલોના જીરાનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. એટલે કે જે ખેડૂતોને જરૂર હોય તેવા ખેડૂતો હવે વેચી શકે છે જીરું, અને ક્યાંક ને ક્યાંક ઓછામાં ઓછો 250-300 રૂપિયાનો મને સુધારો ખેડૂતોને મળી રહ્યો છે જીરાના ભાવમાં. એટલે જે ખેડૂતો વાટ જોઈ રહ્યા હતા કે જીરાનો ભાવ ક્યારે ચડશે, તો થોડોક ચમકી છે બજાર, તો ખેડૂત ભાઈઓને ખાસ અત્યારે એક મોકો મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક બજાર સુધાર્યું છે. તો આ બજારની અંદર જો ખેડૂતોને વેચવું હોય, આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે પૈસા વગેરેની ગમે ત્યારે જરૂર હોય તો મિત્રો ખાસ અત્યારે ક્યાંક ને ક્યાંક એક મોકો મળ્યો છે ખેડૂતોને, તો જીરા ખેડૂતો વેચી શકે છે. થોડોક સુધારો આવ્યો છે. તો હવે મિત્રો ખાસ આપણે વાત કરીએ કે આ જે બજાર જે મિત્રો 3700-3800 રૂપિયા જે બજાર ચાલી રહ્યું છે, તેની અંદર મિત્રો બહુ મોટો ઘટાડો આવે તેવી કોઈ શક્યતા નથી અત્યારે લાગી રહી. એટલે આ જે બજાર જે છે હાલની અંદર સ્થિરતા પકડી રહી છે, અને જે બજાર જે છે સ્થિર પકડી અને મિત્રો 300 રૂપિયાનો સુધારો આવી અને સ્થિરતા પકડી અને આ બજાર આમને મિત્રો આગળ ચાલ્યું જાય છે. એટલે કે બહુ મિત્રો હાઈ લેવલ પણ ન પકડે અને કોઈ ડાઉનની પણ શક્યતા નથી. આ જે બજાર અત્યારે જે ચાલી રહ્યું છે 3700-3800 રૂપિયા બજાર જે ભાવ જે ચાલી રહ્યા છે, તેમાં મિત્રો કોઈ મોટો મિત્રો ફેરફાર થાય અને ડાઉન પણ થાય એવી કોઈ શક્યતા અત્યારે હાલ અમને લાગી રહી નથી. બીજું મિત્રો કે મિત્રો જીરાની અંદર મિત્રો કોઈ ખાસ એવી નવી અપડેટ આવશે તરત જ મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની હર હંમેશા અમે મિત્રો કોશિશ કરીએ છીએ અને આગળના સમયમાં મિત્રો કરતા રહેશું. એટલે મિત્રો ખાસ આપણી ચેનલની અંદર જોડાઈ જજો. બીજું ખેડૂત ભાઈઓ કે હવે જે ખેડૂત મિત્રો જીરાનું મિત્રો વાવેતર કરવા માંગે છે તેવા ખેડૂતોને મારી એક ખાસ ભલામણ છે કે તમે જીરાનું વાવેતર હવે અત્યારે અચૂક કરી શકો છો, કેમ કે અત્યારે જીરાનો સમય મિત્રો ખાસ જીરાનો વાવેતરનો ઓળણીનો જે સમય છે જે છે તે ખાસ છે. એટલે આ સમયની અંદર જો તમે જીરાનું વાવેતર કરો તો બરોબર થાય છે અને બગાડ પણ ક્યાંક ને ક્યાંક ઓછો આવે છે અને ઉત્પાદન સારું મળે છે. એટલે જે ખેડૂતો મિત્રો જીરું વાવવા માંગે છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે અત્યારે તમે જીરું વાવી શકો છો, કેમ કે અત્યારનો સમય જે છે તે કાયદેસરનો સમય છે. હવે મિત્રો જેમ મિત્રો આપણે આગળ જાસી તેમ જીરાનો જે સમય જે છે તે ટૂંકો થતો જાય છે, અને આગળના સમયમાં જેમ મિત્રો હવે આપણે 12મા મહિનામાં કદાચ જીરાનું વાવેતર કરીએ, કદાચ પહેલા અઠવાડિયાની અંદર, તો મિત્રો આગળના સમયમાં ક્યાંક ને ક્યાંક મિત્રો ટેમ્પરેચર વધી જાય, તપ વધી જાય, જે જીરુને બિલકુલ અનુકૂળ ન હોય, જેના કારણે મિત્રો ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક સારો ઘટાડો થઈ શકે છે. એટલા માટે અત્યારે મિત્રો બેસ્ટ સમય છે, સારામાં સારો સમય છે. પણ હા મિત્રો, મેન પ્રોબ્લેમ ખેડૂતોને અત્યારે જો આવતો હોય તો ભેજ જે છે, જમીનની અંદર ભેજ સુકાતો નથી. તો ખેડૂત ભાઈઓ એક વખત દાંતી હાકી અથવા તો પંચીઓ હાકી અથવા તો તમારે જો જમીન સારી એવી સુકાઈ ગઈ હોય તો રોટો હાકી અને તમે જીરાનું વાવેતર કરી શકો છો. પણ મિત્રો જો બહુ વધારે પ્રમાણમાં ભેજ હોય તો તમારે શું કરવાનું મિત્રો, બે દિવસ અગાઉ તમારે રોટો હાકી અને મૂકી દેવાનું, 2-3 દિવસ મૂકી દેવાનું. ત્યારબાદ મિત્રો ઓરણીથી જીરું વાવી દેવાનું. ત્યારબાદ મિત્રો જીરું વવાઈ જાય ત્યારબાદ સીધું પાણી નહીં આપવાનું, 1 દિવસ જાળવવાનું. એટલે મિત્રો ઉપરની જે જગ્યા જે છે તે બિલકુલ સારા પ્રમાણમાં સુકાઈ જશે. હવે મિત્રો ઉપરની જગ્યા સુકાઈ જશે, 1 દિવસ તમે વાવી અને રેવા દેશો, ડાયરેક્ટ પાણી નહીં વાળો, 1 દિવસ રેવા દેશો એટલે ઉપરની જગ્યા જે છે તે વ્યવસ્થિત સુકાઈ જાય છે. અને મિત્રો જે તમે બાસાલી જે નાખતા હો, નિંદામણ નાશક જે આવે છે, તે પણ મિત્રો સારા પ્રમાણમાં કામ કરશે. બાકી મિત્રો તમે જો ડાયરેક્ટ મિત્રો વાવી દેશો તો મિત્રો ઉગાવવામાં પણ ક્યાંક ને ક્યાંક ઘટ આવશે અને બાસાલી પણ બરોબર નહીં લાગે. એટલા માટે જે ખેડૂતો જીરા અત્યારે વાવી રહ્યા છે ભીનામાં, તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે ઓયણીનું વાવેતર કરશો એટલે મિત્રો તમારે જે જમીન જે ભેજ જે છે તે ફરી મિત્રો ઉપર આવી જશે. એટલે 1 દિવસ જાળવશો એટલે ભેજ એકદમ સુકાઈ જશે. હવે મિત્રો 1 દિવસ જાળવશો એટલે ભેજ સુકાઈ જશે અને બાસાલી પણ વ્યવસ્થિત લાગશે અને જીરાનો ઉગાવો પણ મિત્રો સારો આવશે. એટલા માટે
એક દિવસ મિત્રો વાવી અને ત્યારબાદ બીજે દિવસે પાણી વારવાનો આગ્રહ રાખવો. અને મિત્રો બીજું, અત્યારે જે ખેડૂતો મિત્રો જીરું ઓછા નાખતા હોય વીઘે કે કિલો આસપાસ નાખતા હોય તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે અત્યારે વીઘે તમે કિલો નહીં, ભેજવાળી જમીન છે, તમે 1.5 કિલો આસપાસ તમે જીરુંનું અત્યારે વાવેતર કરો એટલે મિત્રો વાંધો ના આવે ઉગવામાં. કેમ કે આની અંદર અત્યારે મિત્રો તમે જીરા વાવો છો તેની અંદર મિત્રો ઉગાવવામાં તકલીફ ન થાય એટલા માટે મિત્રો કદાચ અમુક જે ઉગીને બળી જતું હોય, અમુક ટકા ઉગે નહીં, આવો પ્રશ્ન થતો હોય એટલા માટે અત્યારે ખેડૂતોને મારી ભલામણ છે કે વીઘે તમે 1.5 કિલો આસપાસ જીરુંનું વાવેતર કરો અને મિત્રો સારા પ્રમાણમાં ઉગી આવશે. હવે મિત્રો ઠંડી પણ સારી વરી ગઈ છે. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું. આગળના સમયમાં મિત્રો ફરી મિત્રો આપણે ખાસ વિડીયો 2 થી 3 દિવસની અંદર જ જીરું વિશેનો મિત્રો ખાસ બનાવવા જઈ રહ્યા છે. તો મિત્રો આજના વિડીયો અંદર આટલું જ. મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.